આ જુઓ, ચોમાસાની અંદર ખેતરમાં જાય એવું નથી, બરાબર છે, છતાંય આ પાવર ગ્રીડની કંપનીવાળાની દાદાગીરી તમે જોઈ રહ્યા છો. અમે ના પાડી છતાંય ખેડૂતની મંજૂરી વગર કામ કરેલ છે. તમે જોઈ શકો છો, હજી તો જાય એવું નહીં તોય. બોલો, આમ જુઓ, તમે જોઈ રહ્યા છો, આ ખેતરમાં જાય એવું નહીં, છતાંય આમ જુઓ તમે, આમ જુઓ તમે, આ જમીનની પથારી ફેરવી તમે જુઓ. હવે આ જમીનમાં ખેડૂતોને શું વાવવાનું? કાંદા. આમ જુઓ તમે, આ ખેડૂતોની હાલત, ખેડૂતોના ખેતરની હાલત, દયનીય પરિસ્થિતિ છે. સરકારને નમ્ર વિનંતી છે કે અદાણીની ગોલી પણ આ બંધ કરો, મહેરબાની કરો, બરાબર છે, અને ખેડૂતોનો હરખો સાથ આપો. આમ જોઈ રહ્યા છો તમે, જીસીબી ખેતરમાં જાય એવું નહીં, છતાં આ જુઓ તમે. ખેતરની માં પૈણી જો સામે પેલો લઈ લે. આથી આમ જતો ઘા ફરીને જતો આમથી. સરકારને નમ્ર વિનંતી છે કે અદાણીની ગોલી પણ આ બંધ કરો, મહેરબાની કરો, બરાબર છે, અને ખેડૂતોનો હરખો સાથ આપો. એ ખરું પડે ને લીલું હોય એટલે. હા તો જો મોલમાં મારા બેટા પણ આ મારા બેન સુધા બધું માટી એમને મૂકીને જતા રહે છે. હા હું એમ કહું, એ તો બધું કમ્પ્લીટ કરી પછી જ જાય. ના ના, અમુક એમને અમે જતા રહે. એમને તો માટી જોતી. હા, એવા કેસ તમારે ફરી ફરી પછી નાખો. અને આ માટી આપણે નકામી પડે. આ તો નીચે ની નકામી પડે, ઉપર જ ચીકણું કરે. હા, થતું હોય ને કે ભાઈ આમાં આ માટી આ પ્રમાણે નીકળી જાય, એમાં કેટલા લેવલ પાણી આવ્યું અને કેટલા પણ તમે, લેવલ. હા 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 હા, પણ એટલે ઠીક તો મળ્યો. તમે ટેસ્ટ કરીને તો આપતો ખરા ને કે આટલા લેવલે પાણી ને આટલા લેવલ આવે? કોઈ ટેસ્ટ તમને કરો, કોઈ ટેસ્ટ કરવાનો છે? હે, એ તો અમારે ડિપાર્ટમેન્ટલ જોતા હોય ને, એનો રિપોર્ટ બીજો ના બનાવે કે ડિપાર્ટમેન્ટલ. તમે તમારી જમીનમાં જોવો ને, પણ અમારી જમીનમાં જોવો, તમને રિપોર્ટ આપવા તમે બંધાયેલા છો અમને. પણ અમારે તો જમીનમાં 24 કલાકની અંદર શું કઈ કન્ડિશન રહેશે માટીની એ બધી જોવાની હોય ને. એ રીતના. હા, બોલો. અમને ખબર હોવી જોઈએ કે 24 કલાકમાં શું તમારો સાંપો રહેશે કે નહીં રહે? શું અમને ખબર હોવી એટલે જોઈએ જે પ્રોસીજર હોય એ જ કરીએ, અમારે કઈ બીજું નવું તો કરવાનું હોતું નહીં. એ તો મને ખબર, તમે કેવી પ્રોસીજર કરો. હા, બરોબર, કારણ કે એમાં જે તમને ખબર, તમને ખબર તમે કેવો કાયદાનું કરો. હવે જો તમે જે વિચારતા હોય એમાં વિચારતા એ નહીં, પણ તમે ઓલાને બિચારા મારા ફુવાજીને 24 લાખ રૂપિયાનું કીધું, તમને નહીં ખબર જનતરીના કેટલા પૈસા છે અહીંયા? 24 લાખ રૂપિયાનું કીધું? હા, તમે 24 લાખ રૂપિયા કીધું, તમે 24 લાખ મળશે, 12 લાખ સાંભળા 12 લાખ. હા, બિચારા મારા ફુવાજીએ સહી કરી દીધી. તમે કહી દીધું તો બરોબર, 24 લાખ થતા હશે, બરોબર. તમે કીધું 24 લાખ મળશે, મેં તો બરોબર ને, તમે કીધું 24 લાખ થતા હોય તો સારું છે. 24 લાખ મળે તો કાકાને સારું નહીં, તમે કીધું 24 લાખ થશે કાકા, તમે તો બરોબર ને. હવે તમે કહી રહ્યા તો બરોબર છે ને, 24 લાખ એમને થતા હોય તો સારું ને, કાકાને મળે તો ખરા. તમે કીધું તું કે 24 લાખ થશે, તમે જઈ કરી દો, અમે તમને બધાને અપાઈ દેવું. 24 લાખ અપાઈ દો બિચારા કાકાને. તો તમે કહી રહ્યા તો મળશે ને, પછી તમારી એ જમીનની એટલી કિંમત હશે તો મળશે, બરોબર છે. કારણ કે ખાડો ખોદતા પેલા તમને નથી ખબર આટલી કિંમત છે? ખાડો ખોદતા પેલા વિચાર કરવો પડે કેટલી કિંમત છે કાકા, તમને કેટલું મળશે. તમે સાચું ખેડૂતોને કહેતા નહીં. અમે તો તમને જે કીધું ને એ જ કાકાને કીધું હોય અને બીજા ખેડૂતને એ જ કહેતા હોય. કેમ તમને નહીં કીધા? તમારી જંત્રી પ્રમાણે તમને મળશે. અમને ક્યાં કીધું હોય? તમારી જંત્રી ના ચાર્જ નહીં ખબર તો સારું. પિયુષભાઈ, એમાં કઈ આપણે ખાલી બીજો પોઈન્ટ લઈને ખોટું આમ બહેસ કરવાનો કોઈ મતલબ નહીં ને. ના, બીજો કયો પોઈન્ટ છે? બીજું તો આ તમે એ નારાયણ આપણે શું કહેવાય નાનજી કાકાનું લઈને આવ્યા વચમાં, એટલે હા તો પણ નાનજી કાકા એટલે ભાઈ એ અમારો ખેડૂત છે. આ તમારો ખેડૂત છે, બરોબર છે ને. તમે ઉલ્લુ બનાવો એટલે કહું છું. ના, કોઈ ઉલ્લુ નહીં બનાયા, કોઈ ઉલ્લુ નહીં બનાયા હો. અમે નિયમ પ્રમાણે નીડીએ છીએ, કોઈ ઉલ્લુ નહીં બનાવતા, બરોબર છે. જે તમારો જે સરકારે જીઆર
સરકારી સરકારે જીઆર લેખિતમાં કેમ ના જીઆર આપ્યું? જે છાપીને મૂક્યો ને પિયુષભાઈ એ પ્રમાણે જ અમે વાત કરીએ ભાઈ તમારી જંત્રીના આટલા પૈસા તમને મળી શકે. હા, તો કોઈ પણ લેખિતમાં કેમ ખેડૂતને નહીં આપતા? લેખિતમાં આપ્યું તમે? લેખિતમાં કેમ નહીં આપતા એમ કહું? કે તમે લેખિતમાં અમે આટલા નહીં પૈસા હાલતા લો લેખિતમાં? અમારા સેક્શનમાં અમે લેખિતમાં નહીં હાલતા લો કેમ નહીં આપતા? પણ તમારો ઘરનો નહીં કાયદો હાલતા હોય? અમે અમારા ઘરનો જ કાયદો છે બસ નહીં તમારા હાલતા ઘરનો કાયદો હોય? તમારા ઘરનો પણ અમે કાયદો નહીં હોય? હાલતા અમારા વાળી શું કોઈ કામ એવી નહીં રીતનું અમને આપતા કોઈ પણ? કીધું જ નહીં અરે એવું થોડું હાલતા ચાલે કે ભાઈ તો ભાઈ કલેક્ટર સાહેબ ને કહો ને મેં લેખિતમાં નહીં આપતા. લેખિતમાં શું ત્યાં બધાની સામે તો તમને સાહેબે ત્યાં આખું બધાનું ના, કહી ના, દીધું એવું કે ભાઈ તો- અમારે આ ના, સીટ કોઈ- બનાવી કોઈને લઈએ કંઈ મળ્યું જ નહીં. કોઈને કંઈ મળ્યું જ હવે નહીં અમને. મળ્યું નહીં વસ્તુ અલગ છે બાકી ત્યાં તો હા, બધાને તો પણ બનાવી લેખિતમાં કીધું અરે છે. તમારે લેખિતમાં આપવું પડે ને પણ હા તો તમારે જોઈતું હોય તો તમને મળી જાય બધાને જોઈએ. મારે કે મારે તમારે એકલામાં ખાય તો તમારું પણ તમે બીજાના તમારું ખેતરમાં એકલાનું ધાબળો નહીં કરો ને નાખવાનો? પણ પિયુષભાઈ ના, શું આપણે કામ પણ આપણું મારે જુઓ ને પણ આપણું જોવું હા. એટલે કેમ તમે બધાને અન્યાય કરો એટલે શું અમારે સહન કરતું રહેવાનું? અરે પણ અમે કોઈને અન્યાય નહીં અમે આવીએ કરતા ઉભા